નમસ્કાર મિત્રો, આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે. વિસાવદરની જે બહેનોએ મને મત રૂપી આશીર્વાદ આપ્યા એ બધી બહેનોએ આજે મને રાખડી બાંધી છે. જો આટલી બધી રાખડીઓ મને વિસાવદરની બહેનોએ બાંધી છે અને આજે આ વિડીયો માર્કેટિંગ કરવા માટે બનાવવાનો છે. ગોપાલભાઈને બહુ બધા લોકો ઓળખે છે આખા સોશિયલ મીડિયામાં અને ગુજરાતમાં, પણ ગોપાલભાઈનું નામ મોટું બને એના માટે એની પાછળ જે કામ કરનારા કાર્યકર્તાઓ છે એનું માર્કેટિંગ કરવું પડે. એટલે આજે અમારા ઘરે આવ્યો છે તેલનો ડબ્બો. આ તેલ અમારા કાર્યકર્તા અને ખેડૂત નેતા આગેવાન, ખેડૂતો માટે ખૂબ સક્રિયતાથી કામ કરતા લીમધરા ગીર ગામના અતુલભાઈ બોરડના ઘરેથી આવ્યો છે. જો આ ડબ્બો પડ્યો, આ ડબ્બો બતાવો. આ તેલનો ડબ્બો આવ્યો છે. આની આગળ પાછળ ક્યાંય સ્ટીકર નથી. આ અતુલભાઈ છે, અતુલભાઈ બોરડ છે, રામાધણી સિંગતેલના મિની ઘાણું, મિની ઓઇલ મિલના માલિક છે અને પોતાના ખેતરમાં જ મગફળી વાવે છે. વત્તા અમારા વિસાવદરના જે ગામમાં સારી મગફળી પાકી હોય એ વેચાતી લઈ લે અને મિની ઓઇલ મિલના માધ્યમથી તેઓ સિંગતેલ બનાવે છે. આની ઉપર સ્ટીકર એટલા માટે નથી, સ્ટીકર લાગે તો બ્રાન્ડિંગ ને જીએસટી ને બધા પ્રશ્નો આવતા હોય છે, એટલે ત્યાં પ્રશ્નો ન આવે એના માટે થઈ અને ભલે કાંઈ વાંધો નહીં, અને એના માટે થઈને આ બ્રાન્ડિંગ વગરનું તેલ છે. મારા ઘરે હું લાવ્યો છું. હવે આ અતુલભાઈ છે, અહીં નજીક લાવો મારી પાસે. એ અતુલભાઈ આ મારા ઘરે મને તેલ કે શું ભાવ છે આનો? અત્યારે 3200 રૂપિયા લીટરમાં? કિલોમાં 15 કિલો 15 કિલોના 3200 અને લીટરમાં ગામડામાં અત્યારે ચાલતું નથી, પણ લીટરમાં 3000 રૂપિયા જેવો ભાવ થાય. બરાબર છે. તો પહેલા તો હું તમને પૈસા આપી દઉં એટલે કોઈને એમ ન થાય મફતનું દાબે છે. ના, ખરેખર 3500 છે, બાકીના પાછા જ દેજો. આમાં શું છે એમ ન થાય. લ્યો, બે શબ્દો તમે કયો હવે બાબતે. આ સિંગતેલ અમારી દેશી ઘાણીમાં કાઢેલું હોય છે અને મગફળી ખેડૂત પાસેથી કાં લીધી હોય કાં તો અમારા ખેતરની પકવેલી હોય અને શુદ્ધતા પૂરી હોય છે. આમાં કોઈ પણ જાતની ભેળસેળ હોતી નથી અને કોઈ લાઈવ કાઢવાનું કહે તો અમે લાઈવ તેમની હાજરીમાં પણ કાઢી દઈએ છીએ. અને કોઈ ખેડૂતને મગફળીના પૂરતા ભાવ ન મળતા હોય અને અમને આવીને કહે કે અમને પૂરતું પોષણક્ષમ ભાવ નથી મળતા તો અમે એનું તેલ કાઢીને અમે વેચી પણ દઈએ, જે ભાવ હાલતો હોય ભાવ. અને ઘણા ખેડૂતનું આપણે તેલ કાઢી અને સિંગતેલ પોતાનું વેચી દીધું છે. ખેડૂતનું નહીં, મગફળીનું, ખેડૂતની મગફળીનું તેલ. અને આજે અમે અમારા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને ત્યાં ડબ્બો આપ્યો. ગોપાલભાઈ અમારી પાસેથી મફત ને જ ડબ્બો લીધો, અમને પૈસા આપીને ડબ્બો લીધો છે. એટલે કદાચ આમાં તો કાંઈ કોઈ એમ છે ધારાસભ્ય એમને લઈ ગયા. ના, એમ નામ લેવાય નહીં. એટલે આ માર્કેટિંગ જ છે અમારા અતુલભાઈની રામાધણી મિની ઓઇલ મિલનું. એટલે બધાને જેને જેને અનુકૂળ હોય. અતુલભાઈ, નંબર બોલી જાઓ. 63 5 12 40 29. બીજી વાર બોલો. 97 2 74 24 4 52 આ બંને નંબર ઉપલબ્ધ છે. બે વાર બોલી 63 5 12 40 9 23 97 2 74 24 4 52. તો આ લીમધરા ગીર, આ લીમધરા ગામ છે ને, સાસણ ગીરનું જે જંગલ આવ્યું ને, સાસણનું જંગલ, એની એકદમ બોર્ડર ઉપર છે. એટલે લીમધરાથી આગળ જાઓ એટલે સીધું સાસણનું જંગલ ચાલુ થઈ જાય. એટલે જંગલની આજો મારા પૈસા પાછા આવી ગયા છે. તો આ લીમધરા ગીરની એકદમ હરિયાળી ધરતી ઉપરથી સિંગતેલ બને છે, પ્યોર એકદમ. કોઈ કમલેશભાઈ પોતે જ બનાવે છે. કમલેશભાઈ ગાણો. એટલે આજે મેં ભાઈ કોઈ અમારા વિસાવદરમાં કોઈ કઈક સારી પ્રોડક્ટ બનાવતો હોય તો હું તો બધાને કહું છું કે અમારા વિસાવદરમાં કોઈ કાંઈ પણ બનાવતું હોય મારી પાસે માર્કેટિંગ કરાવવું હોય તો મારો કોન્ટેક્ટ કરજો. આપણે મફત માર્કેટિંગ કરવાનું જ છે, કેમ ન કરીએ ભાઈ. ધારાસભ્ય અમથા કોકની દુકાનનું ઓપનિંગમાં જાય એ કરતા આવું માર્કેટિંગ સારું. એટલે અતુલભાઈનું અમારું તેલ મારા ઘરે લાવ્યો છું, તમે ખાઓ પીને જલસા કરો. જય ભોળાનાથ.